શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુહરિ મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. શ્રી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પ્રસિદ્ધ તીર્થ એવું ગાંધીનગરનું અક્ષરધામ. એ અક્ષરધામમાં પણ આર્ષ સંશોધન કેન્દ્ર દ્વારા ઘણા વર્ષોથી વિવિધ વિષયો ઉપર પ્રવચનમાળા યોજીને ભાવિકો, મુમુક્ષુઓ અને બૌદ્ધિકોને ખૂબ પોષણ આપે છે. તો આજે આ પ્રવચનમાળાનો વિષય છે સદગુરુ મુક્તાનંદ સ્વામીની પ્રેરક જીવન ગાથા. મુક્તાનંદ સ્વામીને વંદના કરતા ગુજરાતના પ્રસિદ્ધ કવિ શ્રી દલપતરામજી હરિલામૃત ગ્રંથમાં નોંધે છે. દલપતરામજી કહે છે, નમો મુક્તાનંદ પ્રભુપદ સ્તણા સેવક સદા, મહાશાસ્ત્રાભ્યાસી વ્યર્થ ન ગુમાવે પડકદા. કરે વાર્તા જ્યારે સુરસરિત ધારા સમવહે, કુસંગી સતસંગી સકળ જન ચિત્તે અતિ ચહે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પોતાના ગ્રંથ વચનામૃતમાં કહે છે, ગરડા પ્રથમ 71મું વચનામૃત, ભગવાન કહે છે કે જ્યારે ભગવાન આ લોકમાં જીવના કલ્યાણને અર્થે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ, ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે. એવા એમના અનેક અનેક મહામુક્તોમાંના એક સદગુરુ મુક્તાનંદ સ્વામીનો જન્મ ગુજરાત રાજ્યમાં અમરેલી જિલ્લામાં અમરાપર ગામમાં વિક્રમ સંવત 1814 અને પોષ વદ 7મ દિવસે થયેલો. ઈસવીસન પ્રમાણે તેમનો જન્મ ઈસવીસન 1757ની સાલમાં થયેલો. આવા મુક્તાનંદ સ્વામીની આજે આપણે જીવન ગાથા સાંભળીશું. સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત કવિ થયા. જેમ ઈસુ ખ્રિસ્તના 12 એપોસ્ટલ્સ, મહાવીર પ્રભુના 11 ગણધરો હતા, ભગવાન બુદ્ધના 5 ભિક્ષુઓ હતા, શંકરાચાર્યના 4 પટ શિષ્યો હતા, શીખ સંપ્રદાયના 5 પ્યારે હતા, વલ્લભાચાર્યના 8 સખા હતા. એમ ભગવાન સ્વામિનારાયણના 8 સંત કવિઓ એ સૌ તે ધર્મ માર્ગમાંના સ્તંભ સમાન હતા. એમને માથે ધર્મના મહેલ રચાયા અને આજે પણ ઊભા છે. સ્વામિનારાયણ ધર્મ માર્ગના સ્તંભો કેવા હતા? અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, અષ્ટાંગ યોગી ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, મુકુંદાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, વાસુદેવાનંદજી આજે પણ છબીઓમાં એમની છાયા જોતા ખૂબ પુણ્ય પ્રતાપી
અને પ્રેરણાસભર લાગે છે. જેમ સૂરજ ફરતી સૂરજમાળ અને ચંદ્ર ફરતી નક્ષત્રમાળ છે, એવી શ્રી સહજાનંદ સ્વામીની ફરતી બ્રહ્મચર્ય અને વૈરાગ્યની સાત્વિક મૂર્તિઓ સમી સંતમાળ સોહતી. સદધર્મથી વિશ્વ જીતે સુસંત. આવા સુસંત સદગુરુ મુક્તાનંદ સ્વામીનો જન્મ વિક્રમ સંવંત 1814 પોષ વદ 7 અમરેલી જિલ્લો અને અમરેલી પાસે આવેલા અમરાપર ગામમાં જન્મ થયેલો. જન્મનું તેમનું નામ મુકુંદાસ હતું. પિતાશ્રીનું નામ આનંદરામ હતું. માતાનું નામ રાધાદેવી હતું. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં સૌને પોતપોતાના અંગ કયા છે પૂછ્યું, ત્યારે મુક્તાનંદ સ્વામીએ જે જણાવ્યું, મુક્તાનંદ સ્વામીના અંગ દાસત્વ ભક્તિ, સાધુતાની મૂર્તિ, શ્રીહરિની ઈચ્છા તે જ પોતાની ઈચ્છા, સહનશીલતા, રામાયણના કથાકાર, સમજણ અને ધીરજતાના પ્રભાવે સત્સંગની માતાનું બિરુદ પામ્યા. નાડી વૈદ્ય અને વૈદક શાસ્ત્રના જાણતલ શ્રીજી મહારાજ તેમના વિશે કહેતા કે મુક્તાનંદ સ્વામી, તમે કોઈ પામર જીવનો હાથ ઝાલી તેને ફેંકો તો તે અષ્ટ આવરણ પાર કરી અક્ષરધામમાં પહોંચે તેવી તમારામાં શક્તિ છે. નાનપણથી પ્રભુને પામવાની તીવ્ર ઈચ્છા હતી. 10 વર્ષની કુમળી ઉંમરે એમને વિચાર આવેલો કે બ્રહ્મચર્ય પાળીને મને ભગવાનનો સાક્ષાત્કાર કરે એવા સદગુરુ મળે તો જ મારું કલ્યાણ નિશ્ચિત છે. અને મુક્તાનંદ સ્વામીએ ખરેખર 3 ગુરુઓ પાસે જઈ અને છેલ્લે એમને એવા ગુરુ રામાનંદ સ્વામી મળ્યા અને રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા. એવા મુક્તાનંદ સ્વામી ખરેખર વર્સેટાઇલ પર્સનાલિટી, સર્વકલા કોવિદ હતા. એ મુક્તાનંદ સ્વામી ઉત્તમ કોટીના કવિરાજ, વળી પોતે ઉત્તમ કોટીના નૃત્યકાર, વૈદક વિદ્યામાં પણ પોતે નિપુણ હતા. આવા મુક્તાનંદ સ્વામીની પ્રેરક જીવન ગાથા આપણને સૌને અને આવનારી પેઢીઓને ખૂબ પ્રેરણા આપે એવું એ ચરિત્ર છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગરડા પ્રથમ 71માં કહે છે, ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે ત્યારે પોતાનું જે અક્ષરધામ, ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે. એવા એમની સાથે અક્ષરધામથી પધારેલા અનેક મહામુક્તોમાંના એક સદગુરુ મુક્તાનંદ સ્વામી આ જન સમાજમાં આપણે ઘણીવાર એવું અનુભવીએ છીએ કે પાકટ ઉંમર હોય, વડીલ હોય, વૃદ્ધત્વને આરે હોય તો પણ થોડું ભજન, સ્મરણ, ધ્યાન, મનન, સદગ્રંથોનું વાંચન એ પણ કેટલાકને નથી ગમતું હોતું. જ્યારે કિશોર કાળમાં બ્રહ્મચર્ય પાળવું એવો વિચાર જેને આવે એ મુક્તાનંદ સ્વામીનું ધ્યેય ઉત્તમ હતું. જેમ જાતવાન ઘોડો કોઈ ખાબોચિયાનું પાણી ન પીવે અથવા મોટા મોટા વહાણ એ કાંઈ છીછરા જળમાં ન ચાલે, એને સમંદર જેવી ગહેરાઈ જોઈએ. મુક્તાનંદ સ્વામી ગ્રહ ત્યાગ કરીને નીકળ્યા અને બ્રહ્મચાર્ય પાળીને ભગવાનને ભેટવું છે એ ધ્યેય હતું તો કોઈ ઠેકાણે રોકાયા નહીં. અને જ્યારે રામાનંદ સ્વામી મળ્યા ત્યારે પોતાનું લક્ષ્ય એમણે સિદ્ધ કર્યું. એકવાર મહારાજે તેમને આજ્ઞા કરી કે તમારે તમારા ઈષ્ટદેવના અને સંપ્રદાય સંબંધી શાસ્ત્રો જીવન પર્યંત કરવા. તો ધર્માખ્યાન નામનો જ્યારે ગ્રંથ લખી રહ્યા હતા, 72 વર્ષની ઉંમર હતી. એમને ક્ષય રોગ એ જમાનામાં અસાધ્ય રોગ હતો. એ રોગની ઉપાધિ વચ્ચે પણ એમણે લેખન કર્યું અને હાથમાં કલમ હતી અને એમણે દેહ છોડ્યો. મુક્તાનંદ સ્વામીએ રચેલા મોટાભાગના જે ગ્રંથો છે તે ગઢપુરમાં મોટા બાપુ જીવા ખાચરના દરબારગઢમાં એમણે રચ્યા છે. એમણે જે ગ્રંથો રચ્યા એની સૂચિ પણ જરા સાંભળીએ. સંસ્કૃતમાં લખ્યું છે બ્રહ્મસૂત્ર ભાષ્ય, સત્સંગી જીવન મહાત્મ્ય, નિર્ણય પંચક, હનુમંત કવચ મંત્ર સ્તોત્ર,
ઉપરાંત પ્રાકૃત ભાષામાં ધર્માખ્યાન, પંચરત્નમ, વિવેક ચિંતામણી, ઉદ્ધવ ગીતા, સત્સંગ શિરોમણી, સતી ગીતા, શિક્ષાપત્રી ભાષા, વાસુદેવાવતાર ચરિત્રમ, અવધૂત ગીતા, કપિલ ગીતા, નારાયણ ગીતા વગેરે 21 ગ્રંથોનું એમણે સર્જન કર્યું છે. ખરેખર આટલી મોટી ઉંમર સુધી આવી સાહિત્યની સેવા કરવી, એનાથી તેઓ સંપ્રદાયમાં અમરત્વને પામ્યા છે. અક્ષરાધિપતિ ભગવાન સ્વામિનારાયણે 11 વર્ષની કિશોર આવી કુમળી વયે જ્યારે અયોધ્યા છોડીને વન વિચરણ કર્યું, ત્યારે ખુલ્લા પગે 14,000થી વધારે કિલોમીટરનો પ્રવાસ કર્યો. અનેક મઠ મંદિરો અને ધર્મસ્થાનો જોયા, પરંતુ એ શ્રીહરિના નીલકંઠ વર્ણિના પગ કોઈ સ્થાને અટક્યા નહીં. પરંતુ જ્યારે ગુજરાતમાં પ્રવેશ કર્યો અને જૂનાગઢની ગીરની છાયામાં થઈને લોજમાં આવ્યા, ત્યારે મુક્તાનંદ સ્વામીની અત્યંત નિર્મળ સાધુતા જોઈને એ પગ સ્થિર થયા. ભગવાન સ્વામિનારાયણ ખુદ વચનામૃતમાં કહે છે કે અમારો સ્વભાવ તો કેવો હતો કે ગોદોહન માત્ર એક સ્થાનમાં રહેવાય નહીં. એવા ભગવાને લોજમાં રહ્યા અને મુક્તાનંદ સ્વામીએ એ સ્વામિનારાયણ ભગવાન માટે અત્યંત આદર અને નમ્રતાથી એમની સાથે રહીને એમને અનેક સેવામાં જોડ્યા અને નીલકંઠ વર્ણી મુક્તાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે સેવા કરતા હતા. કારણ કે તે સમયે સદગુરુ રામાનંદ સ્વામી કચ્છ ભુજમાં સત્સંગ વિચરણ માટે પધારેલા. તેથી કરીને લોજમાં કાર્યપાલક મહંત તરીકે મુક્તાનંદ સ્વામી બિરાજતા હતા. મુક્તાનંદ સ્વામીની નિખાલસતા કેવી, મુક્તાનંદ સ્વામીની એક ત્યાગના માર્ગે જવાની તત્પરતા કેવી. એક વખત સદગુરુ મુક્તાનંદ સ્વામી તડકામાં બેસીને બાજુમાં નવી રંગેલી તુંબડીને સુકાવા મૂકી. એક કૂતરું વારંવાર આવીને એ તુંબડીમાં મોઢું નાખવાના પ્રયત્ન કરતું હતું. એટલે વારંવાર મુક્તાનંદ સ્વામીની આંખ ઉઘડી જાય અને કૂતરાને દૂર કાઢતા હતા. ત્યારે નીલકંઠ વર્ણી બોલ્યા કે મુક્તાનંદ સ્વામી, તુંબી મેં દૈવત કી વા ધ્યાન મેં કી વા દોનું સમાન. સ્વામિનારાયણ ભગવાન આ પ્રકારનું હિન્દી બોલતા હતા કે તુંબડામાં દૈવત છે કે ભગવાનના ધ્યાનમાં, કે બંનેને સરખું સમજો છો. મુક્તાનંદ સ્વામી તરત પોતાની ભૂલ સ્વીકારીને એમણે તુંબડીને દૂર કરી, તોડી નાખી. તો આવા મુક્તાનંદ સ્વામી જ્યારે લોજમાં સ્ત્રી અને પુરુષની સંયુક્ત જ્યારે સત્સંગ સભા થતી અને એમાં નીલકંઠ વર્ણીને આમંત્ર્યા, ત્યારે કહ્યું કે આ ભગવાનની આજ્ઞા પ્રમાણે નથી. માટે પુરુષો પોતાના સ્થાને અને સ્ત્રીઓ પણ એમની મર્યાદામાં બેસીને જ્યારે ધર્મ, કીર્તન, પ્રવચનનો લાભ લે છે, તો વધુને વધુ ભગવાનના સ્વરૂપમાં મન સ્થિર થાય છે. અને કેટલાક ભ્રષ્ટ થવાના જે રસ્તાઓ છે એનાથી આપણે બચી જઈએ છીએ. અને તરત મુક્તાનંદ સ્વામીએ સભા બંધ કરી. જ્યારે આશ્રમમાં ગોખલો જોયો, ત્યારે કીધું કે આ ગોખલો, આ છિદ્ર શા માટે? ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે બાજુમાં એક ભક્તનું ઘર છે, એટલે અમારે અગ્નિની જરૂર હોય તો એ અમને અગ્નિ આપે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું આપે કોણ? તો કે એ તો ઘણીવાર સ્ત્રી પણ આપે, બહેનો પણ આપે. ત્યારે ભગવાન બોલ્યા કે આ દિવાલમાં છિદ્ર નથી, આ ધર્મમાં છિદ્ર છે. પરંતુ મુક્તાનંદ સ્વામીને એક ભગવાનને રાજી કરવાની, નીલકંઠ વર્ણીનો આદેશ સ્વીકારવાની જે તમન્ના હતી, એણે તરત એ ગોખલો બંધ કરાયો. આવા મુક્તાનંદ સ્વામી એક વખત મહારાજે એમને કહ્યું કે મુક્તાનંદ સ્વામી, તમારી વિશેષતા શું? ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા, કોઈ ક્રોધથી, પૂર્વાગ્નિથી ભરપૂર હોય, નખ શીખ ક્રોધથી યુક્ત, મને મારી નાખવો છે એવા ભાવથી મારી નજીક આવે, તો આપની કૃપાથી એનો ગમે તેવો ક્રોધ છે એ પીગળી જાય. ખરેખર આવી વિરલ સાધુતા, જેને જોઈને ક્રોધ ઓગળે, એ સામે મુક્તાનંદ સ્વામી કેવા મહાન વિભૂતિ હશે. એ મુક્તાનંદ સ્વામીને ખરેખર આપણે
વંદન કરીએ એમની આ નિર્મળતા જોઈને, કારણ કે મુક્તાનંદ સ્વામીની આ સહજ સાધુતા હતી. એ જ્યારે કથા કરતા ત્યારે ગુણાતીત સ્વામીએ લખ્યું છે સ્વામીની વાતોમાં કે હજારો હરિભક્તોના પોતપોતાના સંશયો ટળી જતા અને દરેકને જે ઉપયોગી હોય એવી વાતો ગંગાના પ્રવાહ સમી એમના મુખમાંથી સરતી, ત્યારે સૌ ભગવાનની મૂર્તિમાં અને ધર્માખ્યાનમાં તત્પર થઈ જતા, તલ્લીન થઈ જતા. આવા મુક્તાનંદ સ્વામી ખરેખર સંપ્રદાયનું રત્ન હતા. સદગુરુ રામાનંદ સ્વામી અક્ષરધામમાં પધાર્યા ત્યાર પછી મુક્તાનંદ સ્વામી કેટલીક વખત ઉદાસીનતામાં સરી પડતા, કારણ કે ગુરુનું સ્મરણ એમને અત્યંત વારંવાર યાદ આવ્યા કરતું. અને ભગવાન સ્વામિનારાયણે જ્યારે સહજ સમાધિ શરૂ કરાવી ત્યારે મુક્તાનંદ સ્વામીને થયું કે રામાનંદ સ્વામીએ સ્થાપેલો આ ઉદ્ધવ સંપ્રદાય, આ સંપ્રદાયની જે ધારાધોરણ, આ સંપ્રદાયની જે પ્રસિદ્ધિ, એને આ નાનકડા સહજાનંદ વેર વિખેર કરી દેશે. તેથી તેઓ ઉદાસ રહેતા હતા. એક વખત કાલવાણીમાં ભગવાન સ્વામિનારાયણ પર્વતભાઈ તથા સંતોને લઈને નદીએ સ્નાન કરવા ગયા. નદીએ સ્નાન કરીને સૌ વસ્ત્ર પરિધાન કરીને ગામમાં આવતા હતા, ત્યારે મુક્તાનંદ સ્વામી પાછળ ધીરે ધીરે આવતા હતા. એ વખતે મુક્તાનંદ સ્વામીને દર્શન આપીને કહ્યું, અરે મુક્તાનંદ, કેમ મૂંઝાવો છો? હું તો તમને અનેક વખત કહેતો હતો કે હું ડુગડુગીનો વગાડનારો છું, ખેલના ભજવનારા હવે આવશે. આ ખેલના ભજવનારા સહજાનંદ આવી ગયા છે, માટે એમની સાથે પ્રીતિ કરો. પોતાના ગુરુ થકી, રામાનંદ સ્વામી થકી આવું પ્રતીતિ પ્રેરક વાક્ય સાંભળીને એમને ઉત્સાહ આવી ગયો અને કાલવાણીમાં પોતાના ગુરુ રામાનંદ સ્વામીની ગાદી ઉપર સ્વામિનારાયણ ભગવાનને પરાણે ઉચકીને બેસાડીને સૌ પ્રથમ આરતી જે કરી એ આરતી જગ પ્રસિદ્ધ છે. મુક્તાનંદ સ્વામી આરતીમાં લખે છે, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી, જય સદગુરુ સ્વામી. આ અવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિદ્ધિ, જય સદગુરુ સ્વામી. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ આ આરતી બનાવ્યા પછી ભગવાન સ્વામિનારાયણ સમક્ષ એમને જે આ પ્રતીતિ કરાવી એ માટે એમના હૃદયમાં ઉમળકો આવી ગયો અને એમણે એક પદ રચ્યું કે નથી એ વાત કોઈને કયાની, એ ભ્રમણા ભાંગી રે હો હૈયાની, ભ્રમણા ભાંગી રે હો હૈયાની. નથી એ વાત કોઈને કયાની, નથી એ વાત કોઈને કયાની, ભ્રમણા ભાંગી રે હો હૈયાની. હે વીતી હોય તે રે હો જાણે, હે વીતી હોય તે રે હો જાણે, અણ સમજ્યા મર ઈર્ષ્યા આણે, અણ સમજ્યા મર ઈર્ષ્યા આણે, ભ્રમણા ભાંગી રે હો હૈયાની.
મહારસ મુझને રે હો આપ્યો, મહારસ મુझને રે હો આપ્યો, સંશય ભરમ સમૂળો કાપ્યો, સંશય ભરમ સમૂળો કાપ્યો, ભ્રમણા ભાંગી રે હો હૈયાની. હવે હું મહાસુખ રેહો પામી, હવે હું મહાસુખ રેહો પામી, વરિયા મુક્તાનંદના સ્વામી વરિયા. અરે વરિયા મુક્તાનંદના સ્વામી ભ્રમણા ભાંગી રે હો હૈયાની, હો ભ્રમણા ભાંગી રે હો હૈયાની. મુક્તાનંદ સ્વામી વારંવાર સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ સમજવા માટે પ્રાર્થના કરતા હતા. એમને વિનવણી કરતા હતા કે મને આપનું સ્વરૂપ સમજ્યામાં આવે. એક વખત શિયાળાના સમયમાં સવારની નિત્ય પૂજા કરતા હતા. ઠંડી અતિશય હોવાથી સેવકે નાની સગડી મુક્તાનંદ સ્વામીની બાજુમાં મૂકેલી. મુક્તાનંદ સ્વામી પોતાની પૂજામાં સદગુરુ રામાનંદ સ્વામી જે કૌપીન પહેરતા એનો આડબંધ પટ્ટો, એટલે કે જે કમર ઉપર કૌપીનને બાંધીએ એના મુખ્ય આડબંધ પટ્ટો પૂજામાં હતો. રોજ એના દર્શન કરે, આંખે અડાડે. એમણે એક નાના સંતને કીધું કે તમે આ જે પટ્ટો છે એને આંખે અડાડો, પ્રસાદીનો છે. ત્યારે એ નાના પરમ ચૈત્યાનંદ સ્વામી બોલ્યા કે મને તો સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજું બધું જ છે એ તુચ્છ છે. મારે મન ભગવાન સ્વામિનારાયણની પ્રત્યક્ષની પ્રસાદી એ જ બધું છે. આ વચન સાંભળીને મુક્તાનંદ સ્વામી અંદરથી હચમચી ગયા. એમને થયું કે આ નાનકડા સંતને સ્વામિનારાયણ ભગવાનમાં આટલો પ્રેમ અને પ્રતીતિ. એમણે એ જ ક્ષણે કૌપીનનો આડબંધ પટ્ટો સગડીમાં નાખી દીધો અને ભડભડ સળગી ઉઠ્યો. એ ક્ષણે એમનું બનાવેલું પદ છાંડી કે શ્રી કૃષ્ણદેવ અદ્ભુત પદ છે. મુક્તાનંદજી આ કાવ્યમાં લખે છે, ચાંડિકે શ્રી કૃષ્ણ દેવ और कीजो करूं सेव, काटी डारो कर मेरो, काटी डारो कर मेरो, तीखी तरवार से छांडिके श्री कृष्ण देव मुक्तानंद कहे मोय और की जो प्रतीत हो, जानियो जानियो अधिक नीच स्वपच लबार से छांडिके श्री कृष्ण देव, छांडिके श्री कृष्ण देव.
કારેલી ગામમાં એક બાવાજી દ્વેષથી પીડાઈ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને રૂમમાં પૂર્યા, હાથ પગ બાંધ્યા અને નાક કાન કાપવા માટેની તૈયારી કરી. એ જમાના પ્રમાણે જેણે અનૈતિક ગુનો કર્યો હોય તેને આ સજા થતી. તેથી બ્રહ્માનંદ સ્વામીએ શરમ લજ્જા આવતી હતી અને એમણે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે આપણું નાક કાપશે તો કેવું દેખાશે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે અનંત જન્મોમાં અનેક વિચિત્ર કર્મોના ફળ રૂપે નાક કાન કપાયા હશે. આ વખતે સહજાનંદ સ્વામી માટે કેવી સબળી દ્રષ્ટિ, કેવી સમજણ રાખતા હતા. મુક્તાનંદ સ્વામી માટે મહારાજ મધ્યના 47માં વચનામૃતમાં કહે છે કે જેને 4 સાધુને માણસાએ રાખતા આવડતું હોય એની પાસે સાધુ રાજીપે રહે. એ મુક્તાનંદ સ્વામી દરેકનું મન સમજી શકતા હતા, દરેકના હૃદયની અંદરની વ્યથા, એની લાગણીને સમજી શકતા. એક વખત મુક્તાનંદ સ્વામી પોતાના મંડળના સંતો સાથે એક સ્થાનમાં ગયા. એ વખતે ભગવાનની આજ્ઞા હતી કે પત્તર એક જ વખત પલાળવું, બીજી વાર ન જમવું. કેટલાક નાના નાના સંતો ખૂબ ભૂખ લાગવાથી ભંડારમાં ગયા અને વાસી રોટલાના ટુકડા હતા એ લીધું. એની સાથે કોઈ છાશ કે દહીં કે અથાણું તો હતું જ નહીં, પણ ભૂખને કારણે એ જ્યારે રોટલા જમતા હતા ત્યારે ઓચિંતાના મુક્તાનંદ સ્વામી ત્યાં પધાર્યા અને નાના નાના સંતોના હાથમાંથી રોટલા પડી ગયા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ તરત વિચાર્યું, હું સત્સંગની માં, મને બધા આટલું હેત વાલ કરે અને મને જોઈને કોઈના રોટલા પડી જાય. એમણે તરત નાના સંતોને કીધું કે મને બહુ ભૂખ લાગી છે, મને એકાદ રોટલો આપો. અને સંતોએ રોટલો આપ્યો. ત્યારે નાના સંતો જોડે એ પણ રોટલો જમવા માંડ્યા. એમનો વૈરાગ્ય કોઈને દજાડતો નહોતો, એમનો વૈરાગ્ય શીતળતા આપતો હતો. સામાન્યતઃ જેનો અતિશય વૈરાગ્ય હોય એ કોઈ નાના માણસની નાની ભૂલ પણ સ્વીકારી ન શકે, સમજી ન શકે. મુક્તાનંદ સ્વામી ખરેખર ઉદાર દિલના આવા સંત હતા. મુક્તાનંદ સ્વામીનો એક સેવક કારણવશાત પોતાની ઉતાવળથી કેટલીક વખત જ્યારે મુક્તાનંદ સ્વામી માટે ખીચડી બનાવે ત્યારે સાફ કરવામાં ગફલત રાખતો હતો. ઘણી વખત એમાં કાકરો પણ આવે. એક વખત એ પ્રસાદ નિત્યાનંદ સ્વામીને આપ્યો ત્યારે એણે કીધું, હે સ્વામી, આ ખીચડીમાં તો કાકરા છે, તમે સેવકને કેમ કહેતા નથી? ત્યારે મુક્તાનંદ સ્વામીએ ક્યારેય પણ પોતાના સેવકને તારે આમ કરવું જોઈએ કે તું આમ કરે એવો પણ આદેશ આપ્યો નથી. મુક્તાનંદ સ્વામી હંમેશા સવળી દ્રષ્ટિ રાખતા. એમને ક્ષય રોગ થયેલો ત્યારે પોતે એવું માનતા કે મને ક્ષય રોગ રૂપી મોટા સદગુરુનો સમાગમ થયો છે, જેથી મને ગળ્યું ચીકણું ખાવા દેતો નથી અને મને સહેજ તપ થઈ શકે છે. આવો ગુણ લીધો પણ ક્યારેય મારા રોગ મટાડો કે મને આ દેહના રોગથી મુક્ત કરો એવી પ્રાર્થના પણ એમણે મહારાજ પાસે કરી નથી. ભગવાન સ્વામિનારાયણે કાર્યાણી પ્રકરણના 3જા વચનામૃતમાં કહ્યું છે કે અમે જ્યારથી મુક્તાનંદ સ્વામીને જોયા ત્યારથી સત્સંગમાં ચડતો અને ચડતો રંગ, ભગવા વસ્ત્રમાં દુનિયાના સંપૂર્ણ રંગરાગથી મુક્ત થઈને અધ્યાત્મમાં નિત પ્રતિદિન ચડતો રંગ રે એક પરમ સિદ્ધિ છે. ઉત્કૃષ્ટ સાધક એવા સદગુરુ મુક્તાનંદ સ્વામીના આ ચડતા ને ચડતા રંગની પ્રતીતિનું એક પદ મુક્તાનંદ સ્વામી જાણે પોતાના મન અંતરાત્મા સાથે વાત કરતા હોય એમ નોંધે છે. हो रंग लगा तो इस बीध रहना, हो रंग लगा तो इस बीध रहना, 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 हो रंग लगा तो
इस बीध रहना। रंग लगा जब श्याम सुंदर का, रंग लगा जब श्याम सुंदर का, तन मन ताकू देना, तन मन ताकू देना। रंग लगा तो इस बीध रहना, हो रंग लगा तो इस बीध रहना। रोम रोम में रटन हरि का, रोम रोम में रटन हरि का, रटन हरि का, रटन रटन हरि रटन रटन हरि का, रटन हरि का। रोम रोम में रटन हरि का, झूठ न मुख से कहना, झूठन मुख से कहना। हो रंग लगा तो इस बीध रहना। मुक्तानंद फंद सब तज के, मुक्तानंद फंद सब तज के, जन्म सुफल कर लेना, जन्म सुफल कर लेना। हो रंग लगा तो इस बीध रहना, हो रंग लगा तो इस बीध रहना, इस बीध रहना, इस बीध रहना। સદગુરુ મુક્તાનંદ સ્વામીના સાહિત્યને અંજલિ આપતા ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ સાહિત્યકાર હરીન્દ્રભાઈ દવે લખે છે કે શ્રી વ્યાસજી અને શ્રી વાલ્મીકી પછી ભાગ્યે જ સાહિત્યમાં પ્રગટ ભગવાન માટે કવિતા કરવાની તક કોઈક કવિને મળી છે. નંદ કવિઓની કવિતાની વિશેષતા ત્યાં છે કે તેઓ માટે સહજાનંદ સ્વામી પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હતા અને તેમને રીઝવવા માટે જ તેઓ કવિતા રચતા હતા. આ ભગવાન દૂર જાય ત્યારે તેમના વિરહની અને પાસે હોય ત્યારે મિલન અને લીલાની કવિતા રચવામાં આ કવિઓ કૃતાર્થતા અનુભવતા. શ્રીજી મહારાજે આજ્ઞા પણ સૌને કરી
કે મુક્તાનંદ સ્વામી આદિક જે સંતોના કાવ્ય કીર્તન તે ગાવા. કનૈયાલાલ મુનશી પણ કહે છે, ઉદ્ધવ ગીતા અને સતી ગીતા પરથી દેખાય છે કે આ કવિની કળા સમકાલીન ધોરણે બીજા બધા કરતાં ઘણી બધી ઊંચા પ્રકારની હતી. ભગવદ્ ગોમંડલમાં નોંધાયું છે કે તેમનું રૂક્ષ્મણી વિવાહનું કાવ્ય લોકમાં એટલું બધું પ્રસિદ્ધ થઈ ગયું કે એક પણ લગ્નોત્સવ એવો નહીં જતો હોય કે જ્યાં મુક્તાનંદ સ્વામીનો રૂક્ષ્મણી વિવાહ એના કેટલાક ચુનંદા પદો ગાવામાં ન આવ્યા હોય. સતી ગીતા ગ્રંથ પર ફ્રાન્સની વિદુષી મેલિજા ફ્રાન્સવાએ પણ મહાનિબંધ લખ્યો છે. એમના અભિપ્રાય મુજબ મુક્તાનંદ સ્વામી જેવા સ્ત્રી ધર્મો હજુ સુધી કોઈએ લખ્યા નથી. જાજુ લખવું અને સારું લખવું એમાં લેખકની પરીક્ષા છે. આજે બે સદીઓ પછી પણ મુક્તાનંદ સ્વામીના સાહિત્યને કાળનો લૂણો લાગ્યો નથી. સદગુરુ મુક્તાનંદ સ્વામીની વધતી વય અને શરીરમાં ક્ષય જેવા રોગ હોવા છતાં તેમનો ઉત્સાહ ઉમંગ ક્યારેય મંદ પડ્યો નથી. તેઓએ સતત જીવનના છેલ્લા શ્વાસ સુધી સાહિત્યનું સર્જન કરતા જ રહ્યા. શરીરમાં રોગ હોવા છતાં તેઓ પોતાના પદમાં જ નોંધે છે, हो पिया पाया तो फिर क्या सोना रे, पिया पाया तो फिर क्या सोना रे, पिया पाया तो फिर क्या सोना. पिया पाया जब सार सबन को, पिया पाया जब सार सबन को, हाड़ चाम क्या जोना रे, हाड़ चाम क्या जोना रे, पिया पाया तो फिर क्या सोना रे, पिया पाया तो फिर क्या सोना. बख्तर पैर के रण में निकसे, बख्तर पैर के रण में निकसे, नरम गरम क्या होना रे, नरम गरम क्या होना रे, पिया पाया तो फिर क्या सोना रे, पिया पाया तो फिर क्या सोना. मुक्तानंद मोह सब तज के, मुक्तानंद मोह सब तज के, श्याम चरण चित प्रोनारे, श्याम चरण चित प्रोनारे, पिया पाया तो फिर क्या सोना रे, पिया पाया तो फिर क्या सोना रे, पिया पाया तो फिर क्या सोना. ભગવાન સ્વામિનારાયણનો પ્રૌઢ પ્રતાપ સમગ્ર ગુજરાતની પ્રજાએ અનુભવ્યો. એમણે બનાવેલા મંદિરો, શાસ્ત્રો, સ્ત્રી ધનના ત્યાગી એમના નિર્મળ સંતો અને સનાતન વૈદિક ધર્મના તમામ સિદ્ધાંતો સ્વીકાર્યા હોવા છતાં કેટલાક સ્વામિનારાયણ સંપ્રદાયને વૈદિક નહોતા કહેતા. કેટલાક એમની ટીકા કરતા કે ભગવાનનો અવતાર એ કળિયુગમાં ન હોય. જ્યારે શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં ધર્મસભાનું આયોજન કર્યું ત્યારે એ વિઠ્ઠલ મંદિરમાં તમામ વિદ્વાનો ભેગા થયા
ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે આ સભામાં તમે શાસ્ત્રાર્થ કરવા જાઓ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ નમ્ર ભાવે કહ્યું, મહારાજ, મારાથી ઘણા બધા વિદ્વાન અને બુદ્ધિશાળી સંતો છે, મારું આમાં કામ નહીં. ત્યારે ભગવાને કીધું કે તમે જાઓ, તમારા દ્વારા સંપ્રદાયનો દિગ્વિજય થશે. અને એ વિઠ્ઠલ મંદિરમાં સર્વે મુક્તાનંદ સ્વામીની આતુરતાથી રાહ જોતા હતા. અને જ્યારે મુક્તાનંદ સ્વામી આવ્યા, અત્યંત વિનમ્ર ચહેરો, એમની પ્રેમાળ આંખો અને હાથમાં કરતાલ લઈને મુજરા કરતા કરતા જ્યારે સભામાં એણે પ્રવેશ લીધો, ત્યારે લગભગ અડધી સભા તો જીતાય જ ગઈ. એ વખતે એમણે ગાયેલું જે પદ, જે સંપ્રદાયમાં પણ પ્રસિદ્ધ છે અને બહાર પણ ગવાય છે, વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેરા આવો રે. કે વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે. મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે. વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. મારા પ્રાણ તણા આધાર પ્રીતમ પ્યારા રે. મારા પ્રાણ તણા આધાર પ્રીતમ પ્યારા રે. પડ રહો પડ રહો માં નટવર નાવ મુજથી ન્યારા રે. વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. વાલા નૈણા તણું ફળ આજ મુજને આપો રે. વાલા નૈણા તણું ફળ આજ મુજને આપો રે. મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપો રે. મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપો રે. વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી વડીલ સંતોના મંડળમાં 50 થી 60 સંતો સાથે રહેતા એવા મંડળધારી સંતોમાંના એક મુક્તાનંદ સ્વામી, જેમના મંડળમાં કેટલાક સાવ નાના નાદાન સાધુની ઉદ્ધતાઈ જોઈને તેઓ મનમાં થોડા ખિન્ન થયા. ભગવાનને કહ્યું કે મને તમે શુક શંકાદિક જેવા સાધુ આપો. અને મહારાજે એ વખતે એમને વિચરણની આજ્ઞા કરી. અને જ્યારે ધાંગધ્રામાં ગયા અને ત્યાં સાધુની ધર્મશાળામાં કેટલાક વૈરાગી નાગડા બાઓની ઉદ્ધતાઈ જોઈ, એમના હાથમાં ચીપિયા અને ચલમના ધુમાડા અને ત્રિશૂળ જેવા શસ્ત્રો સાથે એમને અનાપ શનાપ બોલતા જોયા, ત્યારે એને થયું કે મહારાજે મને જે સંતો આપ્યા છે એ તો શુકશંકાદિક જેવા જ છે. અને એ સમયે મહારાજને એણે પદ જે લખીને મોકલ્યું, જેને મહારાજે પણ આજ્ઞા કરી છે કે આ પદ રોજ સાંભળવું, એ પદને આપણે સાંભળીએ. હે મારા વાલાજી શુવાલપ દિશે રે, તેનો સંગ શીદ તજીએ.
મારા વાલાજી શુભાલપ દિશે રે, તેનો સંગ શીદ તજીએ, તે વિના કેને ભજીએ. શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે. શૂળી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે. દુર્જન લોક દુર્ભાષણ બોલે, દુર્જન લોક દુર્ભાષણ બોલે, તેનું સુખ દુઃખ સર્વે સહીએ રે, તેનો સંગ શીદ તજીએ, તે વિના કેને ભજીએ. નરક કુંડથી નરસું લાગે, દુર્જનનો મુખ મન મારે. નરક કુંડથી નરસું લાગે, દુર્જનનો મુખ મન મારે. મુક્તાનંદ મગન થઈ માગે વાલા, મુક્તાનંદ મગન થઈ માગે વાલા, વાસ દેજો હરિજન મારે, તેનો સંગ શીદ તજીએ, તે વિના કેને ભજીએ. તેનો સંગ શીદ રહીએ, તે વિના કેને ભજીએ. સત્સંગની મા સમાન સદગુરુ મુક્તાનંદ સ્વામીની ઉપાસનાની ક્રમિક વિકાસ ગાથા જ્યારે એમણે એક પદ બનાવ્યું, ત્યારે એમને મહારાજની પૂર્ણ પુરુષોત્તમપણાની પ્રતીતિ આવી અને પોતે હૃદયથી ગાઈ ઉઠ્યા કે માયરી મેને પુરુષોત્તમ વર પાયો. મને જે આ પ્રત્યક્ષ સહજાનંદ સ્વામી મળ્યા એ પૂર્ણ પુરુષોત્તમ છે, અને શારદ શેષ અને બધા જ એમના ગુણગાન ગાય છે. એવા ભગવાન મને કરુણા કરીને મળ્યા છે, મારા કોઈ સાધનથી મળ્યા નથી. એ પ્રતીતિ સાથે મુક્તાનંદ સ્વામી ગાઈ ઉઠ્યા. હે માયરી મેને, હે માયરી મેને પુરુષોત્તમ પર પાયો, માયરી મેને પુરુષોત્તમ પર પાયો, માયરી મેને પુરુષોત્તમ પર પાયો. સર્વાતીત અલૌકિક મૂર્તિ, સર્વાતીત અલૌકિક મૂર્તિ, મિલત भयो મન ભાયો હો, મિલત भयो મન ભાયો. માયરી મેને પુરુષોત્તમ પર પાયો, માયરી મેને પુરુષોત્તમ પર પાયો. शारद शेष पार नहीं पावत, शारद शेष रे ना पार
शेष पार नहीं पावत, निगम नेति करी गायो, निगम नेति करी गायो। मुक्तानंद के नाथ रसीलो, मुक्तानंद के नाथ रसीलो, नाथ रसीलो। नाथ रसीलो नाथ, नाथ रसीलो, नाथ रसीलो, नाथ रसीलो, नाथ रसीलो, नाथ रसीलो। मुक्तानंद के नाथ रसीलो, करुणा कर घर आयो, करुणा कर घर आयो। मायरी मैंने पुरुषोत्तम वर पायो, मायरी मैंने पुरुषोत्तम वर पायो, मायरी मैंने पुरुषोत्तम वर पायो। ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં જે સિદ્ધાંતની વાતો કરી છે એ સિદ્ધાંતને અનુરૂપ મુક્તાનંદ સ્વામીએ ભજનો બનાવ્યા છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ ગુણાતીત સંતનો મહિમા કહેતા એક સુંદર ભજન બનાવ્યું છે. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં ઠેર ઠેર ભગવાન અને ભગવાનના મોટા ભક્ત, ભગવાન અને ભગવાનના એવા એકાંતિક સાધુ, ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સાધુ, ભગવાનના એવા વડવાનળ જેવા સંત, એવા વિવિધ શબ્દોનો ઉપયોગ કરીને જે ગુણાતીત સંતનો મહિમા કયો છે, મુક્તાનંદ સ્વામી પણ આવો સંતનો મહિમા વર્ણન કરતા લખે છે. નારદ મેરે સંત સે अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई. मम उर संत अरु मैं संत न उर, मम उर संत अरु मैं संत न उर, वास करूं स्थिर होई, नारद मेरे संत से अधिक न कोई. को भार हरू संतन हित, भूको भार हरू संतन हित, करु छाया कर दो, जो मेरे संत को रति एक दूवे, जो मेरे संत को रति एक दूवे, तेहि झड़ डारू में खोई, नारद मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई.
नरतन धरी संतन सेव्या जिन नरतन धरी संतन सेव्या तीन निज जननी विगोई मुक्तानंद कहत यू मोहन मुक्तानंद कहत यू मोहन प्रिय मोय जन निरमोई नारद मेरे संत से अधिकन कोई नारद मेरे संत से अधिकन कोई नारद मेरे संत से अधिकन को સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પ્રગટની પ્રાપ્તિના ઘણા પદો બનાવ્યા છે. એક પદમાં તેઓ લખે છે, સુપના મે પંચામૃત પાયો સુપને में पंचामृत पायो मस्त भयो मस्तान जागत भूख ही भूख पुकारत ऐसो सुमिरन ध्यान ऐसो सुमिरन ध्यान. સદગુરુ મુક્તાનંદ સ્વામી દરરોજ સવારે સ્નાન કરતા ત્યારે વિવિધ તીર્થોના નામ બોલતા. એક વખત અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ આ સાંભળ્યું ત્યારે મુક્તાનંદ સ્વામીના જ એક શિષ્યને કહ્યું કે ગુરુને એમ કહો કે સ્વામિનારાયણનું નામ બોલે એમાં બધા તીર્થ આવી જાય. મુક્તાનંદ સ્વામી સંપ્રદાયમાં આવા વડીલ હતા, છતાં પણ જ્યારે સાચી વાત એમને સમજવા મળતી ત્યારે એક ક્ષણના પણ વિલંબ વિના તે વાતને સ્વીકારતા. એમણે પોતાના પદમાં લખ્યું છે, સ્વામિનારાયણનો સમરણ કરતા એ અગામ વાત ઓળખાણી રે. સ્વામિનારાયણનો સમરણ કરતા સ્વામિનારાયણનું સ્મરણ કરતા સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા નિગમ નિરંતર નીતિ કરી ગાવે નિગમ નિરંતર નીતિ કરી ગાવે પ્રગટને પરમાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા મંગળ રૂપ પ્રગટને મેલી પરોક્ષને ભજે જે પ્રાણી રે. મંગળ રૂપ પ્રગટને મેલી પરોક્ષને ભજે જે પ્રાણી રે. અપતિરથ કરે દેવ દેરા કપતિરથ કરે દેવ દેરા
મન નટાડે મસાણી દે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા. પીધા વિના પ્યાસન ભાંગે જી 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 જી. પીધા વિના પ્યાસન ભાંગે, પંડ ઉપર ઢોળે મર પાણી રે. મુક્તાનંદ મોહન સંગ મળતા, મુક્તાનંદ મોહન સંગ મળતા, મોજય મૂલખ માણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા, અગમ વાત ઓળખાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા. ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનકાળમાં 3000 ત્યાગી વર્ગ ઊભો કરેલો. તેમાંના 2000 સંતો, 500 પાર્ષદો અને 500 બ્રહ્મચારી. મુક્તાનંદ સ્વામી એ સબગુણ પૂર્ણ હતા. નિત્યાનંદ સ્વામી વિદ્વત્વર્ય ખરા, પણ સંગીતકાર નહીં. પ્રેમાનંદ સ્વામી સંગીતકાર, પરંતુ વિદ્વાન નહીં. બ્રહ્માનંદ સ્વામી સંગીતકાર, કવિરાજ, પણ નૃત્યકાર નહીં. અષ્ટાંગ યોગી ગોપાળાનંદ સ્વામી અત્યંત શાસ્ત્ર વિદ્યામાં પારંગત, પરંતુ સંગીતકાર નહીં. જ્યારે મુક્તાનંદ સ્વામી આ બધી કલા એક સાથે આવીને વસેલી અને એ કલાનો ઉપયોગ કેવળ મહારાજને રીઝવવા માટે કરતા. એનો બીજો કોઈ પણ ઉપયોગ કરવા ક્યારેય પણ ઈચ્છા નહોતા રાખતા. એમના કીર્તનોમાં પણ એમનો જીવન સંદેશ અને જીવન ભાવના દેખાય છે. એમના ગુણોની ગરિમા પણ કીર્તનોમાં દ્રષ્ટિગોચર થાય છે. મુક્તાનંદ સ્વામીના કીર્તનો અતિ સરળ પરંતુ સચોટ હતા, જેનો ભાવ આપણા હૃદયમાં ઘુમરાયા જ કરે. મુક્તાનંદ સ્વામી ઉત્તમ મુમુક્ષુ, બ્રહ્મચર્યનિષ્ઠ, આજ્ઞા પાલનમાં તત્પર, મર્યાદા મૂર્તિ, વૈરાગી છતાં પ્રેમી. એટલે જ પોતે કહે છે કે મુક્તાનંદ એ મર્મ અલૌકિક, પ્રેમી ઉર્મા આણે, સુખની સીમા રે ગઢપુરવાસી માણે. મુક્તાનંદ સ્વામી સદાય ક્ષમાશીલ, નિર્માની, સત્સંગની મા, સદા ને સદા ચડતો ને ચડતો રંગ, નિરંતર અંતરદ્રષ્ટિ અને દાસત્વ ભાવ, આવા મહાન વિદ્વાન સંત મુક્તાનંદ સ્વામી, જેમણે શ્રીજી મહારાજના રદગત સિદ્ધાંતને કાવ્ય દ્વારા વણ્યો છે. વળી એમણે કથા કરીને કેટલા રાજા મહારાજાઓ અને કેટલા પાપી જીવોનો પણ સત્સંગમાં પ્રવેશ કરાવીને એમની મુક્તિ કરી છે. આવા મુક્તાનંદ સ્વામી એ મહારાજની નક્ષત્રમાળામાં અત્યંત તેજસ્વી એક તારલા તરીકે શોભતા હતા. આવા મુક્તાનંદ સ્વામીના આજના પ્રવચન નિમિત્તે આપણે સૌ એકત્રિત થયા છીએ. તો ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ અને સર્વે દિવ્ય વિભૂતિને પ્રાર્થના કરીએ કે મુક્તાનંદ સ્વામી જેવી અલૌકિક દાસત્વ ભક્તિ અને ભગવાનને સંતને રાજી કરવાની એકમાત્ર વૃત્તિ આપણા સૌના જીવનમાં સ્થિર થાય, એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના.